મારું નામ ડૉક્ટર કિંજલ જાની છે. હું ડાયરેક્ટર છું રેડિયેશન ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટમાં HCG આસ્થા કેન્સર સેન્ટરમાં. સો આ ગુજરાતની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ છે. આ 217 બેડની હોસ્પિટલ છે અને અહીંયા દરેક અદ્યતન સારવાર ઉપલબ્ધ છે. એટલે અમે બહુ ગર્વ અનુભવીએ છીએ આ સેન્ટરનું પ્રારંભ કરીને. ખાસ કરીને આજે આવનારા સમયમાં ખાસ કરીને દર્દીઓને કેવા પ્રકારની સેવાનો લાભ અમદાવાદમાં અહીંયા મળશે અને ખાસ કરીને રાહત દરેક. સો અહીંયા આપણા ત્યાં સર્જરી, રેડિયેશન થેરાપી, કીમોથેરાપી, આયોડિન થેરાપી દરેક વસ્તુની સારવાર મળશે. આપણી ત્યાં કેન્સર ફાઉન્ડેશન ચાલે છે, અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન, HCG કેન્સર ફાઉન્ડેશન, જેમાં દર્દીઓને રાહત દરે પણ સારવાર કરવામાં આવે છે. સર, ખાસ કરીને સર્વિસ અને પ્રાઇસ બાબતે કેવું રહેશે આવનારા સમયમાં હોસ્પિટલ? સોરી, સર્વિસ અને પ્રાઇસ બાબતે કેવું રહેશે? સર્વિસ તો આપણા ત્યાં ઘણી સારી સર્વિસ છે. દરેક હોસ્પિટલમાં સારી સારવાર મળી રહી છે, પણ આપણા ત્યાં દરેક જાતની સર્વિસ અવેલેબલ છે. ઓકે, અને ખાસ કરીને પ્રાઇસ બાબતે કેવી રીતે? સો પ્રાઇસ દરેક હોસ્પિટલમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રાઇસ દરેક હોસ્પિટલમાં ઓલમોસ્ટ સિમિલર જ હોય છે, પણ જ્યારે આ ફાઉન્ડેશન હેલ્પ કરે ત્યારે દર્દીને 20% દરેકે 30% દરે પણ સારવાર મળી શકે છે. આ ખાસ કરીને હોસ્પિટલના ઉદ્ઘાટનમાં ડિરેક્ટરો કેટલા જોડાયેલા છે? કોણ આમાં આ હોસ્પિટલમાં મેઇન 4 ડાયરેક્ટર્સ છે. ડૉક્ટર DG વિજય, ડૉક્ટર જગદીશ કોઠારી, ડૉક્ટર રાજેન્દ્ર ટોપરાણી, ડૉક્ટર કૌસ્તુભ પટેલ. આ મેઇન 4 ડાયરેક્ટર્સ છે. આવનારા સમયમાં ખાસ કરીને આરોગ્યને લઈને એવા પણ કાર્યો કરાશે જેને લઈને સમાજને પણ લાભ. આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ. કેન્સર અવેરનેસના પ્રોગ્રામ કરીએ છીએ, ટોબેકો સિઝેશન માટે પ્રોગ્રામ કરી રહ્યા છીએ, ગાયનેકના ટ્યુમર્સ માટે સ્ત્રીઓને પેપ્સમિયરની કરી રહ્યા છીએ, બ્રેસ્ટના દર્દીઓને પ્રિવેન્શન માટે મેમોગ્રાફીના પણ પ્રોગ્રામ કરી રહ્યા છીએ. ખાસ કરીને ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ આવ્યા હતા, એમનું કેવું સમર્થન છે? એમનું ખાસું સમર્થન છે, એ પણ ખાસું સપોર્ટ કરી રહ્યા છે આ પ્રવૃત્તિઓ માટે.